ફતેપુરા તાલુકામાં આગામી ચૂંટણી અને ત્યારબાદની મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। જે ભાગરૂપે આજે ફતેપુરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં પીઆઈ જાડેજાના અધ્યક્ષસ્થાને અને પીએસઆઈ જે કે રાઠોડની હાજરીમાં તમામ રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ચૂંટણી લડી રહેલા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા લોકશાહીના પર્વને કોઈપણ જાતના વિઘ્ન વગર પૂર્ણ કરવા માટે ઉમેદવારોનો સહયોગ માંગવામાં આવ્યો હતો। આચારસંહિતાને મતગણતરી અંગે કડક સૂચના પીઆઈ જાડેજાએ બેઠકમાં ઉપસ્થિત ઉમેદવારોને સંબોધતા જણાવ્યું કે ચૂંટણી પ્રચાર અને મતદાન દરમિયાન આચારસંહિતાનો ક્યાંય પણ ભંગ ન થાય તેની ખાસ તકેદારી ઉમેદવારોએ રાખવી પડશે। મતગણતરીના દિવસે પરિણામ ગમે તે આવે પરંતુ કોઈપણ પ્રકારના વિજય સરઘસમાં ઉત્તેજના ન ફેલાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે। ગણતરી કેન્દ્રની આસપાસ બિનજરૂરી ભીડ એકઠી ન કરવા અને પોલીસને તેની કામગીરીમાં પૂર્ણ સહકાર આપવા તાકીદ કરવામાં આવી। આ બેઠક દરમિયાન વિવિધ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાને લઈ કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી। પીઆઈ જાડેજા અને પીએસઆઈ રાઠોડે તમામ ઉમેદવારોની રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળીને ખાતરી આપી કે પોલીસ તંત્ર સંપૂર્ણ તટસ્થ રહી કડક સુરક્ષા વ્યવસ્થા જાળવશે। કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી। ફતેપુરા પોલીસની આ પહેલને ઉમેદવારોએ પણ આવકારીને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। રિપોર્ટર વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ।